આજે આપણે નવો ટોપિક ભણીશું નફો અને ખોટ. બરાબર. આ ટોપિક આજે જે આપણે લેવાના છે એ તમારા વ્યવહારુ જીવનમાં પણ તમે મોટા થશો ત્યારે જે રેગ્યુલર આપણી જે લાઈફ છે જીવન એની અંદર પણ આ ટોપિક ખૂબ જ અગત્યનો છે. બરાબર. એટલે આપણે ધ્યાનથી સમજીશું. ચલો સૌથી પહેલા તો તમને થશે આ મૂકી એટલે શું મૂક્યું? તો ભાઈ કશું મૂક્યું નથી. આ એક કિંમત છે જેને કહેવાય મૂળ કિંમત અથવા તો બીજો શબ્દ છે ખરીદ કિંમત. તમે મૂળ કિંમત પણ કહી શકો અને ખરીદ કિંમત પણ કહી શકો. મૂળ કિંમતનું ટૂંકું નામ મૂકી અને ખરીદ કિંમતનું ટૂંકું નામ થશે ખકી. એવી રીતે વેકી એટલે કે એનું નામ થશે વેચાણ કિંમત. આ ખરાજાને ખર્ચ પણ કહેવાય અને પકી એટલે કે પડતર કિંમત. તો સૌથી પહેલા મેં તમને જે કિંમતો છે એના ટૂંકા નામ અને એના મોટા નામ કહી દીધા. હવે હું આ બધી કિંમતો કઈ એ તમને સમજાવું છું. તમે જ્યારે કોઈ વસ્તુ ખરીદવા જાઓ, બરાબર, બજારમાં તમે કોઈ પણ વસ્તુ ખરીદો એના માટે તમે જે રકમ ચૂકવો છો, આપણે બહુ મોટી વસ્તુની વાત નથી કરતા. સિમ્પલ તમે કોઈ સ્ટેશનરીની દુકાનમાં બોલપેન લેવા ગયા, તમે 5 રૂપિયા વાળી બોલપેન ખરીદી, બરાબર. તો તમે બોલપેન ખરીદવા માટે દુકાનદારને કેટલા રૂપિયા આપ્યા? તો કે તમે આપ્યા દુકાનદારને 5 રૂપિયા. તો તમને એ પેન 5 રૂપિયામાં મળી કહેવાય. તો એ 5 રૂપિયા થયા પેનની ખરીદ કિંમત અથવા તો તમે કહી શકો પેનની મૂળ કિંમત. બરાબર. ચલો ત્યાર પછી આવે વેચાણ કિંમત. હવે આપણે આ જ ઉદાહરણ લઈએ. તમે જે દુકાનમાં બોલપેન કે પેન લેવા ગયા એના માટે તમે 5 રૂપિયા ચૂકવ્યા અને તમે એ પેન ખરીદી, માટે તમારા માટે એ 5 રૂપિયા થયા મૂળ કિંમત અને દુકાનદાર માટે થયા એ 5 રૂપિયા વેચાણ કિંમત, કારણ કે એમને વસ્તુ 5 રૂપિયામાં વેચી. તો બે કિંમત, એક મૂળ કિંમત જેને આપણે ખરીદ કિંમત પણ કહીએ છીએ અને બીજી વેચાણ કિંમત. આ એક જ કિંમત અલગ અલગ વ્યક્તિ માટે, તમારા માટે 5 રૂપિયા થયા મૂળ કિંમત અને દુકાનદાર માટે 5 રૂપિયા થયા વેચાણ કિંમત. બીજા શબ્દમાં કહું તો જે કિંમતે વસ્તુ ખરીદવામાં આવે અથવા તો લેવામાં આવે એ કિંમતને કહેવાય વસ્તુની મૂળ કિંમત અને જે કિંમતે વસ્તુ વેચવામાં આવે એ કિંમતને કહેવાય વસ્તુની વેચાણ કિંમત. હવે આવે ખરાજાત. હવે ઘણી વખત કેવું થાય કે આપણે કોઈક વસ્તુ લાવ્યા હોય અને કોઈક સેકન્ડની વસ્તુ, ચલો આપણે કોઈક જૂની કંઈક સાયકલ લાવ્યા હોય, પછી એ સાયકલને રિપેર કરાવવાનું આવે, એની અંદર કંઈક સુધારા વધારા કરવાના આવે, તો એના માટે આપણે કંઈક ખર્ચ કરવો પડે. બરાબર. આપણે ઘરની અંદર મમ્મી કંઈક વોશિંગ મશીન લઈ આવ્યા, કોઈનું જૂનું વેચવાનું હતું, આપણે નવું એફોર્ડ ના કરી શકીએ તો કે ભાઈ જૂનું વોશિંગ મશીન લઈ આવ્યા, અથવા તો કોઈકનું જૂનું વ્હીકલ લાવ્યા, પછી એની અંદર આપણે થોડો ખર્ચ કરવો પડે, વધારાની રકમ ઉમેરવી પડે. તો એ જે વધારાની રકમ છે એને કહેવાય વસ્તુની ખરાજાત. હવે આ શું થયું કે ભાઈ તમે ધારો કે વોશિંગ મશીન 5000 રૂપિયામાં કોઈ ઠેકાણેથી લઈ આવ્યા, તમે ઘરે એની અંદર 2000 રૂપિયાનો ખર્ચ કર્યો, તમે 5000 રૂપિયામાં વોશિંગ મશીન લાવ્યા, બરાબર. તો એ 5000 રૂપિયા તમારા માટે થઈ મૂળ કિંમત. 5000 રૂપિયા તમારા માટે થઈ મૂળ કિંમત. ઘરે લાવ્યા પછી તમે ખર્ચ કેટલો કર્યો? તો કે 2000 રૂપિયા. એટલે કે તમે 5000 ના વોશિંગ મશીનમાં
2000 રૂપિયાનો ખર્ચ કર્યો એટલે તમને વોશિંગ મશીન પડ્યું 7000 રૂપિયાનું. તો આ જે 7000 રૂપિયા છે ને એને કહેવાય પડતર કિંમત. તમને વસ્તુ કેટલામાં પડી. હવે આ પડતર કિંમત દર વખતે ના મળે. જો તમે વસ્તુની અંદર કોઈ ખર્ચ જ ના કરો તો પડતર કિંમત ના મળે. પણ જ્યારે વસ્તુ ખરીદ્યા પછી તમારે એ વસ્તુ પાછળ ખર્ચ કરવો પડે એટલે કે ખરીદ કિંમત વત્તા આ સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું રહેશે. સૂત્ર આવડશે તો દાખલા આવડશે. પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખરાજાત. ખરીદ કિંમતની જગ્યાએ તમે મૂળ કિંમત પણ શબ્દ વાપરી શકો. બરાબર. આ સૂત્ર અથવા તો પડતર કિંમત દાખલામાં ક્યારે મળે? જ્યારે દાખલાની અંદર ખર્ચ આપ્યો હોય તો જ પડતર કિંમત આવે. હવે નફો અને ખોટ સમજીશું. ખૂબ જ જરૂરી શબ્દ. વસ્તુને વેચતા નફો ક્યારે થાય અને ખોટ ક્યારે જાય? તમે જેટલા રૂપિયામાં વસ્તુ ખરીદી હોય એને આપણે મૂળ કિંમત અથવા તો કહીએ છીએ ખરીદ કિંમત. વસ્તુ જેટલામાં ખરીદી હોય એના કરતાં તમે વધારે રૂપિયામાં વેચો એટલે કે વેચાણ કિંમત વધુ હોય. કોના કરતાં? મૂળ કિંમત અને ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય ત્યારે વિદ્યાર્થીઓ નફો થાય. આ વાક્ય યાદ રાખવાનું ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન માટે જરૂરી. મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય ત્યારે થાય નફો. પરંતુ જો તમે જે રૂપિયામાં વસ્તુ ખરીદી હોય અને એના કરતાં ઓછી કિંમતમાં વેચો એટલે કે વેચાણ કિંમત છે ઓછી તો ત્યારે એ વસ્તુ માટે શું થાય? તો કે ખોટ થાય. તો નફો અને ખોટ શોધવાના બે સૂત્ર છે. નફા માટેનું અને ખોટ માટેનું. નફા વખતે કઈ કિંમત વધારે હોય? તો કે નફો ક્યારે થાય? વેચાણ કિંમત વધારે હોય. હું બે ત્રણ ઉદાહરણ કહું કે ભાઈ 50 રૂપિયામાં ખરીદેલ વસ્તુ તમે 60 રૂપિયામાં વેચો. 50 રૂપિયામાં ખરીદેલ વસ્તુ તમે 60 રૂપિયામાં વેચો એટલે 50 રૂપિયા થઈ મૂળ કિંમત, 60 રૂપિયા થઈ વેચાણ કિંમત. તો 60 રૂપિયા વધારે થયા, વેચાણ કિંમત વધારે છે માટે આ પરિસ્થિતિમાં શું થશે? તો કે નફો થશે. પણ તમે 100 રૂપિયાની વસ્તુ 120 માં વેચો. ચલો વિચારો, 100 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં લાવ્યા અને 120 રૂપિયામાં વેચી એટલે આપણે વધારે કિંમતમાં વેચી તો આ પરિસ્થિતિમાં પણ નફો થાય. તો ખોટ ક્યારે જાય? કે જ્યારે 100 રૂપિયાની વસ્તુ તમે 95 રૂપિયામાં વેચો એટલે કે આ પરિસ્થિતિમાં મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી થઈ. બરાબર. બીજું એક ઉદાહરણ આપું. 230 રૂપિયામાં વસ્તુ ખરીદી છે અને હું 210 રૂપિયામાં વેચું. ચલો જવાબ તમારા મનમાં તૈયાર રાખો. શું કીધું મેં? 230 રૂપિયામાં વસ્તુ ખરીદી અને 210 રૂપિયામાં વેચી તો ઓછી કિંમતમાં વેચી તો આ પરિસ્થિતિમાં થશે ખોટ. તો નફો અને ખોટ ક્લિયર થઈ ગયું હશે. તો એના માટેના સૂત્રો નફાની અંદર વેચાણ કિંમત વધારે હોય એટલે વેચાણ કિંમત ઓછા તમે અહીંયા પડતર કિંમત પણ લખી શકો અને મૂળ કિંમત પણ લખી શકો. મૂળ કિંમત ક્યારે લખવાની? જ્યારે ખર્ચ ના હોય દાખલાની અંદર. પણ જો દાખલામાં તમને ખર્ચ આપ્યો હોય તો તમારે પડતર કિંમત શોધવી જ પડે અને પડતર કિંમત તમારે સૂત્રમાં લખવાની આવે. ખોટ માટેનું સૂત્ર કયું? તો ખોટમાં આ બેમાં કઈ કિંમત વધારે હોય?
ખરીદ કિંમત એના કરતાં વેચાણ કિંમત ઓછી છે, તો તમે અહીંયા લખી શકો પડતર કિંમત અથવા મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત. તો વિદ્યાર્થીઓ મેં તમને લોકોને 3 સૂત્રો ચલાવ્યા, બરાબર. એક નફા માટેનું કે નફો તમારે શોધવો હોય તો તમે કેવી રીતે શોધી શકો. આપણું છેલ્લું ઉદાહરણ કે 230 માં ખરીદેલ વસ્તુ 210 માં વેચતા, તો તમને શું થઈ? ખોટ ગઈ, બરાબર. તો વેચાણ કિંમત વધારે હતી ત્યારે, સોરી 230 માં વેચેલી વસ્તુ બરાબર છે, શું જાય છે? ખોટ જાય છે. એટલે કે 230 માંથી તમે 210 બાદ કરશો. ખરીદેલ કિંમત 230, 210 માં વેચ્યું, વેચાણ કિંમત 210, તો 230 માંથી 210 બાદ કરશો એટલે તમને મળશે 20 રૂપિયા ખોટ. એટલે આ બે સૂત્રની મદદથી તમે કયું કામ કરી શકો? તો કે નફો અથવા ખોટ રૂપિયામાં શોધી શકો. અને ત્યાર પછી જે મેં બીજું સૂત્ર ચલાવ્યું એ છે પડતર કિંમત. તો પડતર કિંમત ક્યારે મળે? કે જ્યારે દાખલાની અંદર તમને આપી હોય વસ્તુની શું આપી હોય? ખરાજાત, એટલે કે ખર્ચ આપ્યો હોય ત્યારે તમે શોધી શકો વસ્તુની પડતર કિંમત. હવે તમને નફો કે ખોટ ટકામાં પણ પૂછવામાં આવે. બોર્ડ ઉપર મેં એક દાખલો લખ્યો છે. આ પ્રકારના દાખલા તમને ઓબ્જેક્ટિવમાં આવશે, તો એના માટે તમને રીત જરૂરી હોવી જોઈએ. તો ચલો, જૂની સાયકલ રૂપિયા 250 માં ખરીદી, એટલે કે તમને આપી છે સાયકલની ખરીદ કિંમત. કેટલી આપી છે? તો કે 250 રૂપિયા, બરાબર. હવે એવું કીધું છે તેને રિપેરિંગ કરાવવાનો ખર્ચ 50 રૂપિયા થયો, એટલે 50 રૂપિયા તમને આપી કહેવાય ખરાજાત રૂપિયા 50, બરાબર. પછી શું કીધું છે કે એ સાયકલ ન ગમતા કેટલામાં વેચી દીધી? તો કે 330 રૂપિયામાં વેચી દીધી. તો પ્રશ્ન પૂછ્યો છે નફાની ટકાવારી શોધો. કોઈક વખત દાખલામાં ખોટની ટકાવારી પણ પૂછે તો એ પ્રમાણે ખોટના સૂત્ર લેવાના. તો ચલો, નફાની ટકાવારી ઘણી વખત તમારા મમ્મી પપ્પા ઘરે કદાચ પપ્પાના મોઢે વધારે સાંભળ્યું હોય, જેનો બિઝનેસ હોય કે ભાઈ આટલા ટકા નફો થયો, આટલા ટકા ખોટ ગઈ. ટકામાં તમારા માર્ક્સ બી તમને ખબર હોય કે ભાઈ ટકાની અંદર એને કન્વર્ટ કરવા પડે. કેટલા ટકા આવ્યા? તમે જ્યારે બોર્ડની એક્ઝામ આપો ધોરણ 10 ધોરણ 12, તો તમને કુલ કેટલા માર્ક આવ્યા એવું નથી પૂછતા. કોઈ પણ વ્યક્તિ પૂછે કેટલા ટકા આવ્યા, તો એટલે કે આમાં પણ તમારે શોધવાની છે નફાની ટકાવારી. તો એના માટે સૌથી પહેલા નફાની ટકાવારી પૂછાય કે ખોટની ટકાવારી પૂછાય, તમારે જાણવું પડે. શું કામ જાણવાનું? તો કે તમારે નફો કે ખોટ સૌથી પહેલા રૂપિયામાં શોધવો પડે. તો એ કેવી રીતે શોધીશું? તો જો વિદ્યાર્થીઓ, જ્યારે પણ ખરીદ કિંમત અને ખરાજાત આપી હોય ને, તો તમારે શોધી કાઢવાનું સૌથી પહેલા પડતર કિંમત શોધવી જ પડે, બરાબર. તો પડતર કિંમતનું સૂત્ર યાદ રહી ગયું હશે, ખરીદ કિંમત વત્તા ખરાજાત. ખરીદ કિંમતની જગ્યાએ તમે કયો શબ્દ વાપરી શકો? તો કે મૂળ કિંમત પણ વાપરી શકો. હવે અહીંયા ખરીદ કિંમત છે 250 રૂપિયા, ખરાજાત છે 50 રૂપિયા, અને એ બેનું ટોટલ કરું તો સાયકલ ખરીદનાર વ્યક્તિને કેટલામાં પડી? 300 રૂપિયામાં, બરાબર. ખર્ચ કર્યા પછી સાયકલ 300 રૂપિયામાં પડી. હવે એ વ્યક્તિએ કેટલા રૂપિયામાં વેચી? તો કે સાયકલ એમને 330 રૂપિયામાં વેચી. એટલે તમને જો ધારો કે ડાયરેક્ટ અહીંયા એવું ના કીધું હોત કે નફાની ટકાવારી
શોધો તો તમને એવો પ્રશ્ન કીધો હોત કે નફો થાય છે કે ખોટ એ જણાવો, તો તમે જણાવી શકો વિદ્યાર્થીઓ? સાયકલ 300 રૂપિયામાં પડી અને 330 માં વેચી, એટલે વધારે કઈ કિંમત થઈ? વેચાણ કિંમત. વેચાણ કિંમત વધુ હોવાથી સાયકલ વેચતા શું થવાનો? નફો થશે. બરાબર. હવે આ નફો કેટલો થશે? તો પહેલા આપણે નફો શેમાં શોધી કાઢવાનો? રૂપિયામાં. તો કે નફો બરાબર કઈ કિંમત વધારે હોય? વેચાણ કિંમત વધારે હોય. તો વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. જ્યાં વેચાણ કિંમત 330 રૂપિયા અને પડતર કિંમત 300 રૂપિયા, એટલે નફો થશે 30 રૂપિયા. પણ આપણો દાખલો અહીંયા પૂરો થતો નથી. તમને નફો રૂપિયામાં મળી ગયો, હજી એની ટકાવારી બાકી. તો એના માટેનું સૂત્ર છે કે જ્યારે પણ નફો ટકામાં શોધવાનો હોય તો તમારે ઉપર નફો રૂપિયામાં લખવાનું, નીચે રકમમાં પડતર કિંમત હોય તો પડતર કિંમત, મૂળ કિંમત હોય તો મૂળ કિંમત, એના ગુણ્યા 100. હવે આપણો નફો છે 30 રૂપિયા. દાખલાની અંદર પડતર કિંમત કેટલી છે? 300 રૂપિયા અને એના ગુણ્યા 100. બે મીંડા ગયા અને 10 તરી 30, એટલે કે નફો મળશે 10%. તો આ રીતે તમને લોકોને નફાની ટકાવારી શોધી શકાય. ચલો બીજી રકમ આપણે લઈએ છીએ. આ દાખલાની અંદર શું આપ્યું છે? રકમની અંદર તો કે આનંદીએ એક વોશિંગ મશીન 13500 માં ખરીદ્યું, 13500 માં વેચ્યું. આની અંદર તમને દાખલામાં વેચાણ કિંમત આપી દીધી છે, એટલે કે વેચાણ કિંમત થશે ₹13,500. હવે આનંદીને વોશિંગ મશીન વેચતા 20% ખોટ ગઈ છે. તો આનંદીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? એટલે કે તમને દાખલામાં પૂછી છે ખરીદ કિંમત. આની પહેલાના દાખલાની અંદર ખરીદ કિંમત આપી દીધી હતી અને આપણે શોધવાની હતી વેચાણ કિંમત. તો જુઓ, સૌથી પહેલા તો તમે આ ખોટ છે એ આ દાખલાની અંદર ખોટ કે નફો જ્યારે પણ આવે ને એ ખરીદ કિંમત સાથે સંબંધ ધરાવે. તો સૌથી પહેલા આપણે ધારી લઈએ, ધારો કે ખરીદ કિંમત ₹100. આ ખરીદ કિંમત 100 રૂપિયા ધારી લીધી છે. કેમ આપણે 100 રૂપિયા ખરીદ કિંમત ધારી? કારણ કે ટકા હંમેશા 100 પર શોધાય, એટલે આપણે ખરીદ કિંમત 100 રૂપિયા લઈ લીધી. હવે આપી છે ખોટ. ખોટ કેટલી છે? તો કે 20%. પણ જ્યારે આપણે અહીંયા 100 રૂપિયા લખીએ તો ત્યાં આપણે ખોટ 20 રૂપિયા લખીશું. તો આ બેને આધારે તમને મળી જશે વેચાણ કિંમત. વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખોટ થશે. જ્યાં ખરીદ કિંમત છે 100 રૂપિયા, ખોટ છે 20 રૂપિયા, એટલે કે તમને મળી જશે 80 રૂપિયા વેચાણ કિંમત. હવે કોઈ એવું કહે કે મેડમ વોશિંગ મશીનની વેચાણ કિંમત તો આપી જ દીધી છે, તો તમે આ વેચાણ કિંમત પાછી કેમ શોધી? તો વિદ્યાર્થીઓ, આપણે જે આ વેચાણ કિંમત 80 રૂપિયા શોધીને ત્યારે મૂળ કિંમત કેટલી હતી? 100. આ દાખલાની અંદર તમારે આવું પદ મૂકવાનું આવશે. કયું પદ મૂકવાનું? તો કે સૌથી પહેલા તમારે જોવાનું કે ખરીદ કિંમત આપણે શોધવાની છે, એટલે આ જગ્યા ઉપર લખવાનું વેચાણ કિંમત અને સામે લખવાની ખરીદ કિંમત. જ્યારે વેચાણ કિંમત 80 રૂપિયા ત્યારે ખરીદ કિંમત 100 રૂપિયા. તો 13,500 જે દાખલામાં વોશિંગ મશીનની વેચાણ કિંમત આપી દીધી છે, તો એટલા એ કેટલા? આ બે કિંમત અંશમાં લખીશું
ના છેદમાં 80 એક મીંડું ઉડી જશે અહીંયા આગળ આપણે 8 વડે ડાયરેક્ટ ભાગ ચલાવી દઈએ અને 8 વડે ચલાવતા ડાયરેક્ટ ના આવડે આવડશે જ પણ ના ખબર પડે તો તમે 2 થી પણ ભાગ ચલાવી શકો ચલો 8 એકા 8 8 દુ 16 વધી જશે એટલે અહીંયા આપણે 8 લખી દીધા કેટલા આવશે અહીંયા આગળ 6 આવશે ઉપરથી ઉતાર્યા 5 અઠ્યું 64 એક વધ્યો 8 એકુ 8 નહીતર પછી આપણે 2 થી ભાગ ચલાવીએ તો એ તમને વધારે ઈઝી રહેશે જો અહીંયા 4 દુ 8 કરીશું ઉપર 2 છંગ 12 ઉપરથી ઉતાર્યા 5 એટલે કે 2 સીતા 14 2 પંચા 10 અને 0 ફરી પાછા 2 થી ભાગ ચલાવીએ 2 દુ 4 2 તરી 6 પછી ફરી પાછા 2 તરી 6 2 સીતા 14 2 પંચા 10 અને પછી 2 પંચા 10 એટલે કે તમને આવશે 3375 ગુણ્યા 5 હવે એનો ગુણાકાર કરી દઈએ 3375 ગુણ્યા 5 પાછું 2505 વધી પડી 2 7 પંચા 35 ને 2 37 વધી પડી 3 5 તરી 15 ને 3 18 વધી પડી 1 5 તરી 15 ને 1 16 એટલે કે 16875 તમે દાખલાની અંદર જવાબ સાચો છે કે ખોટો તમે નક્કી કરી શકશો કેમ તો કે આ દાખલાની અંદર આનંદી નામની જે વ્યક્તિ છે એને વોશિંગ મશીન વેચતા ખોટ જાય છે એટલે કે એની જે વેચાણ કિંમત છે એ ખરીદ કિંમત કરતાં કેવી આવશે ઓછી તો જુઓ એમના દાખલાની અંદર વેચાણ કિંમત છે 13500 અને ખરીદ કિંમત આવી 16875 એટલે કે એમને વોશિંગ મશીન 16875 માં વેચ્યું હતું અને 16875 માં ખરીદ્યું અને 13500 માં વેચ્યું એટલે કે એમની વેચાણ કિંમત વોશિંગ મશીનની વેચાણ કિંમત ખરીદ કિંમત કરતાં કેવી થઈ ઓછી તો આપણો દાખલો અહીંયા આગળ